સુરતના અઠવાલાઇન્સ જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં 7 અને 2.5 વર્ષના પુત્રોને ઝેર આપીને શિક્ષક અલ્પેશ સોલંકીએ પત્ની ફાલ્ગુનીના અફેરથી ત્રાસીને ગુરુવારે 31 જુલાઈએ ફાંસો ખાઈ લીધો હતો. કાળજુ કંપાવનારી આ ઘટનાએ સમાજ સભ્યને હચમચાવી દીધો છે. ત્યારે હવે આ ચોંકાવનારી ઘટનામાં એક સીસીટીવી સામે આવ્યા છે, જેમાં પતિ અલ્પેશના આપઘાતના 5 દિવસ પહેલા જ ફાલ્ગુની તેના હાથ પર પતિનું ટેટુ કરાવતી નજરે ચડે છે. આપઘાતના 15 દિવસ પહેલા એટલે કે 15 જુલાઈએ અલ્પેશે પોતાના હાથ પર પત્ની ફાલ્ગુનીનું ટેટુ દોરાવ્યું હતું. જ્યારે આર્ટિસ્ટે તેમને પૂછ્યું કે આટલા વર્ષો પછી તમે કેમ ટેટુ કરાવો છો, ત્યારે જવાબમાં અલ્પેશે કહ્યું કે હું મારી પત્નીને સરપ્રાઈઝ આપવા માંગુ છું. ત્યારે હવે આ બધા વચ્ચે કોઈને ક્યાં કઈ ખબર હશે કે લવ મેરેજ બાદ અફેરના આ કિસ્સાનું આટલું કરુણ પરિણામ આવશે. આ ઘટનાને લઈને પરિવારના વિવાદ અને માનસિક તણાવની ઊંડાણપૂર્વક ચર્ચા થઈ રહી છે, પરંતુ આ ઘટના સાથે જોડાયેલા એક અન્ય પાસું પણ એટલું જ ચોંકાવનારું છે. ટેટુ આ માત્ર એક ચિત્ર નહોતું, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને છેતરપિંડીની એક દર્દનાક કહાનીનું તે પ્રતીક બની ગયું. 15 જુલાઈએ મૃતક અલ્પેશે ટેટુ આર્ટિસ્ટ અમન કાપડિયા પાસે પોતાની પત્ની ફાલ્ગુનીનો સુંદર ફેસ પોર્ટ્રેટ ટેટુ બનાવડાવ્યું હતું. જ્યારે અમન કાપડિયાએ અલ્પેશને આ ટેટુ બનાવવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે હસતા જવાબ આપ્યો હતો કે ફાલ્ગુનીને સરપ્રાઈઝ આપવા માંગે છે. આ ટેટુ દ્વારા વ્યક્ત કરવા માંગતો હતો અને ટેટુ બનાવ્યા બાદ 3-4 દિવસ પછી અલ્પેશે અમન કાપડિયાને ફોન કરીને જણાવ્યું, ફાલ્ગુની પણ મારું ફેસ પોર્ટ્રેટ ટેટુ કરાવવા માંગે છે. 26 જુલાઈના રોજ આ ઘટનાના 5 દિવસ પહેલા અલ્પેશ, ફાલ્ગુની અને તેમના 2 બાળકો સ્ટુડિયો પર આવ્યા અને ફાલ્ગુની અલ્પેશનો એક ખાસ વાસ્તુ પ્રસંગનો ફોટો ટેટુ માટે આપ્યો અને હાથ પર અલ્પેશનો ફેસ પોર્ટ્રેટ બનાવડાવ્યો. અલ્પેશ પણ તેની બાજુમાં જ બેઠો હતો અને સ્ટુડિયોના સીસીટીવીમાં આખો પરિવાર એક સાથે ખુશ જોવા મળ્યો હતો. પોલીસની તપાસમાં ફાલ્ગુનીના લગ્નેતર સંબંધો બહાર આવ્યા હતા. ટેટુ આર્ટિસ્ટ અમન કાપડિયાએ ઘટના પર ગંભીર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું, જ્યારે અલ્પેશ પહેલીવાર ટેટુ બનાવવા આવ્યા ત્યારે મને કોઈ પણ અસામાન્ય લાગણી થઈ નહોતી. મેં તેમને પૂછ્યું કે આટલા વર્ષો પછી કેમ ટેટુ કરાવો છો, ત્યારે તેમણે પત્નીને સરપ્રાઈઝ અંગેની વાત કરી હતી. આટલો પ્રેમ વ્યક્ત કરનાર વ્યક્તિ આવું ભયાનક પગલું ભરી શકે તે માનવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી.